टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત વોર સ્પેશિયલ સાથે હું છું જીગર। ગઈકાલે અમે વાત કરી હતી વર્ષ 1971ના યુદ્ધની, જેમાં અમે તમને ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ કેવી રીતે પાકિસ્તાનીઓને ઘૂંટણીએ પાડ્યા હતા તેની વાત કરી હતી। આજે અમે તમને વર્ષ 1999ના કારગિલ યુદ્ધની વાત કરીશું। એક એવું યુદ્ધ જે દેશના વીર જવાનોના બલિદાનની શૌર્યગાથાનું સાક્ષી છે। એક એવી શૌર્યગાથા જેમાં દેશ માટે જીવની બાજી લગાવી દેવાની તમન્ના છે। વીરતાની એક એવી હકીકત જે આજે પણ દેશના કરોડો યુવાનોમાં જોશ ભરી દેવાની તાકાત ધરાવે છે। એક એવી ગાથા જેમાં અટલ શૌર્ય છે, આંખોમાં આંસુ લાવી દે તેવું દર્દ છે, અફાટ પરાક્રમ છે, સર્વોચ્ચ બલિદાન છે અને દેશ માટે પોતાનું લોહી રેડીને તિરંગાની આન બાન અને શાનની રક્ષા કરવાની વાત છે। 26 જુલાઈ 1999નો આ એ દિવસ હતો જ્યારે સમુદ્રની તળેટીથી 18,000 ફૂટ ઊંચાઈ પર પાકિસ્તાનીઓને ધૂળ ચટાડીને ભારતીય વીર સપૂતોએ વિજયનો ઇતિહાસ લખ્યો હતો। આ એ દિવસ હતો જ્યારે 2 મહિના કરતાં વધારે પાકિસ્તાની સેના સાથે યુદ્ધ લડીને ભારતીય રણબંકાઓએ આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો। કારગિલ એક દુર્ગમ પર્વતીય વિસ્તાર છે જ્યાં વર્ષ 1999માં પાકિસ્તાની સેનાએ વ્યૂહાત્મક રીતે ઘૂસણખોરી કરીને ભારતીય સેના પર કાયર હુમલા કર્યા। આ યુદ્ધમાં જીત હાંસલ કરવા માટે અને મા ભૂમિની રક્ષા કરવા માટે ભારતના 500થી વધુ જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી। દરેક ભારતીયના લોહીમાં વીરરસ ભરી દેનારી આ વીરગાથા વર્ષ 1999ની છે। અમે તમને આખી કહાની વિગતવાર જણાવીશું, પરંતુ તે પહેલાં એ સમજવું જરૂરી છે કે યુદ્ધના મૂળ ક્યાં અને કેવી રીતે નખાયા હતા અને યુદ્ધ ન થાય તે માટે ભારતે કેવા પ્રયત્નો કર્યા હતા। વર્ષ 1971ના યુદ્ધની હારનો બદલો લેવા માટે મુશર્રફ ભારત પર પલટવાર કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો। તેવામાં જ વર્ષ 1984માં ભારતે પાકિસ્તાનને સિયાચીનમાં ધૂળ ચટાવી હતી, જેનાથી મુશર્રફ વધારે અકળાયો હતો। તે સમયે ચીન એટોમિક પાવરથી સજ્જ થઈ ગયું હતું, જ્યારે પાકિસ્તાન પણ ચીનની મદદથી એટમ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો। પડોશમાં વધી રહેલા ખતરાને જોઈને વર્ષ 1998માં 11 મે અને 13 મે એટમ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કરે છે અને તેના થોડા દિવસ બાદ પાકિસ્તાન પર પરમાણુ પરીક્ષણ કરે છે। હવે બંને દેશો એટોમિક પાવરની યાદીમાં સામેલ હતા અને જ્યારે પરમાણુ શક્તિ ધરાવતા 2 દેશો વચ્ચે જો યુદ્ધ થાય તો તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે તેમ। આ પરિસ્થિતિને સમજીને તત્કાલીન પ્રધાનમંત્રી અટલજી 19 ફેબ્રુઆરી 1999ના રોજ દિલ્હીથી લાહોરની બસ યાત્રા કરી અને પાકિસ્તાનની પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે 21 ફેબ્રુઆરી 1999ના રોજ ઐતિહાસિક લાહોર ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા। જ્યારે અટલજીએ બસમાંથી લાહોરની ધરતી પર પગ મૂક્યો તો તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવી, પરંતુ કોઈ એ નહોતું જાણતું કે આ તોપો ઠીક 3 મહિના બાદ જંગના મેદાનમાં ભારતીય સેનાની સામે હશે। 1998 દરમિયાન મુશર્રફ પાકિસ્તાનનો આર્મી ચીફ બને તો તેણે ભારત વિરુદ્ધ ઓપરેશન બદ્ર લોન્ચ કરવાનું ષડયંત્ર રચ્યું। આ ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાની આર્મીનો ઉદ્દેશ નેશનલ હાઈવે 1A પર કબજો કરીને સિયાચીન ગ્લેશિયરમાં ઇન્ડિયન મિલિટરી પોઝિશનને નબળી પાડવાનો હતો અને સાથે જ સિયાચીનથી ભારતીય આર્મીની સપ્લાય ચેનને કટ કરવાનો હતો। પાકિસ્તાન આર્મી ઈચ્છતી હતી કે જે રીતે પાકિસ્તાને બાંગ્લાદેશ ગુમાવ્યું હતું તે જ રીતે ભારત પણ લદ્દાખ ગુમાવે અને કાશ્મીર વિવાદમાં ભારતનું પલડું નબળું પડી જાય અને આ રીતે વાટાઘાટો કરીને લદ્દાખના બદલે ભારત પાકિસ્તાનને કાશ્મીર આપવા માટે રાજી થઈ જાય છે। તેઓ પાકિસ્તાનનો પણ આ જ ઈરાદો હતો।
પોતાના આવા મલિન ઇરાદાઓને હકીકતમાં બદલવા માટે પરવેઝ મુશર્રફે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફને જાણકારી આપ્યા વિના જ કારગિલ વિસ્તારમાં ઘૂસણખોરી કરાવવાનું શરૂ કરે છે. 3 મે 1999નો એ દિવસ હતો. એક સ્થાનિકે 18,000 ફૂટ ઊંચાઈ પર કારગિલના પહાડી વિસ્તારમાં કેટલાક પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને બંકર બનાવતા જોયા હતા, જેથી સ્થાનિકે ભારતીય સેનાના અધિકારીઓને પાકિસ્તાનીઓને તેના વિશેની જાણકારી આપી. ત્યારબાદ 5 મે 1999ના રોજ પાકિસ્તાની ઘૂસણખોરોએ જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય જવાનોને મોકલ્યા હતા. તે સમયે પાકિસ્તાની સેનાએ કારગિલમાં ભારતીય સેનાના દારૂગોળાના ગોડાઉનને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કર્યો હતો અને 10 મે સુધી ભારતીય સેનાએ એ જાણકારી મળી ગઈ કે પાકિસ્તાનીઓએ દ્રાસ તેમજ કક્સર સેક્ટર સહિત જમ્મુ કાશ્મીરના અન્ય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી હતી. એટલું જ નહીં, ભારતીય સેના એ પણ જાણી ગઈ હતી કે આ કામ મુજાહિદ્દીન નહીં પણ પાકિસ્તાની આર્મીનું જ હતું. એ સ્પષ્ટ થઈ ગયું હતું કે પાકિસ્તાની સેના LOC પાર કરીને 150 કિલોમીટર એરિયામાં ફેલાઈ ગયા છે અને કારગિલનો આખો ભાગ પહાડો અને ખીણથી ફેલાયેલો છે. એટલે પાકિસ્તાનીઓએ ઊંચી ટેકરીઓ પર પોતાનો અડ્ડો જમાવી દીધો હતો, જેથી તેઓ ભારતીય જવાનોને સરળતાથી નિશાન બનાવી શકે અને બન્યું પણ એવું જ. 15 મેના રોજ જાટ રેજિમેન્ટના કેપ્ટન સૌરભ કાલિયા અને બીજા 5 જવાનોએ પાકિસ્તાની સેનાએ કેદ કરી લીધા હતા. આ જવાનો કાક્સર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ગયા. તે સમયે દુશ્મનોએ ઊંચા પહાડ પરથી તેમના પર હુમલો કર્યો અને 22 દિવસ સુધી આ જવાનોને પાકિસ્તાની આર્મીએ કેદ રાખ્યા હતા. આ દરમિયાન તેમના પર ખૂબ અત્યાચાર ગુજારવામાં આવ્યો, જે બાદ ભારતીય જવાનોના પાર્થિવ દેહ પરત કરાયા. ત્યારે ભારતીય સેનાની ધીરજ ખૂટી ગઈ. રાહ જોવાતી હતી તો ઉપરથી મળવાના આદેશની. ભારતીય સેનાએ આદેશ મળતા જ કારગિલમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડી મૂકવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું. ઓપરેશન મે મહિનાની મધ્યમાં શરૂ કરાયું. ઓપરેશન વિજયનો ઉદ્દેશ કારગિલ ચોટીને પાકિસ્તાની આર્મીના કંટ્રોલમાંથી મુક્ત કરીને તેના પર કબજો મેળવવાનો હતો. આખરે આ ઓપરેશન ભારતીય સેનાએ કેવી રીતે પાર પાડ્યું તેની કહાની પણ શૌર્યથી ભરેલી છે. તેની વાત કરીશું એક બ્રેક બાદ.